વારંવાર બનાવવા ઈચ્છો તેવું નવી રીતે ગુવારનું શાક બનાવવા માટે 1 વાટકી જેટલા બેસનને આવી રીતે આપણે ચાળીને લેશું, જેથી કોઈ પણ ગાંઠા કે હોય એ દૂર થઈ જાય અને લોટમાં થોડીક હવા ભરાઈ જાય. ત્યારબાદ બેઝિક મસાલા આપણે કરી લેશું. તો 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું, સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. 1 ટીસ્પૂન જેટલું તીખું મરચું મેં ઉપયોગમાં લીધું છે. તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. હવે ગુવારનું શાક ખાતી વખતે વેડે નહીં એ માટે કરીને 1/2 ટીસ્પૂન જેટલા અજમાને હાથની મદદથી ક્રશ કરીને નાખીશું અને 2 ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું. 1/2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું અને બધી વસ્તુને પહેલાં મિક્સ કરી લઈશું. બેસનમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણીની જરૂરિયાત પડતી હોય છે, એટલે આ રીતે ચમચીની મદદથી પાણી નાખીશું અને આ રીતનો લોટ ગૂંથી લેશું. લોટ ગૂંથાઈ ગયા બાદ થોડુંક તેલ લગાડીશું અને બધી બાજુએથી તેલથી આપણે કોટ કરી લેવાનું છે. ત્યારબાદ ઢાંકીને આને સાઈડમાં મૂકી દઈશું. હવે ગુવારનું શાક બનાવવા માટે આપણે અહીંયા 250 ગ્રામ જેટલો તાજો, કૂણો અને કડક હોય એવો ગુવારની પસંદગી કરવાની છે. અહીં લીલોછમ આપણો ગુવાર છે, જેને આવી રીતે નાના ટુકડાઓમાં આપણે કટ કરી લીધું છે અને કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. ત્યારબાદ આની અંદર 3 મીડિયમ સાઇઝના બટેટા મૂકી દઈશું. બટેટાને આપણે અહીંયા ધોઈને લીધા છે અને 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું. હવે ખાતી વખતે ગુવાર છે ને કડછો ન લાગે ને એ માટે કરીને આ સમયે જ આપણે ગુવારના ભાગનું મીઠું નાખી દઈશું અને ઢાંકણ ઢાંકીને એની હાઈ ફ્લેમ ઉપર 3 થી 4 વિસલ મારી લેવાની છે. જ્યાં સુધી વિસલ થાય છે ત્યાં સુધી કડાઈની અંદર આપણે અહીંયા 2 ગ્લાસ જેટલું પાણીને ઉકળવા માટે મૂકી દઈશું. તો બબલ્સ આવે એટલું આપણે પાણીને ઉકાળવાનું છે. પાણી ઉકળે છે ત્યાં સુધી ખાંડણીમાં મસાલો તૈયાર કરી લઈશું. તો 15 થી 20 કળી જેટલું આપણે લસણ લીધું છે. ત્યારબાદ તીખાશ પ્રમાણે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે. અહીં મેં મીડિયમ તીખા હોય એવા મરચાંની પસંદગી કરી છે. સાથે 1 ટીસ્પૂન જેટલું કાચું જીરું અને લસણ ખંડાઈ જાય એટલા જ ભાગનું આપણે મીઠું નાખીશું, જેથી આરામથી આપણે એને ખાંડી શકીએ. તો લસણના ભાગનું આપણે મીઠું નાખ્યું છે અને આને આપણે અધકચરું ખાંડી લેવાનું છે. મિક્સરની જગ્યાએ આવી રીતે ખાંડણીમાં ખાંડીને લેશો તો એનો ફ્લેવર અલગ જ આવશે. તો બને ત્યાં સુધી આવી રીતે ખાંડીને લેવાનું. અહીં લસણ આખું ખંડાઈ ગયું છે એટલે 1 ટીસ્પૂન જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. તો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે, જેને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે અહીંયા લોટ છે ને સારી રીતે રેસ્ટ લઈ લીધો હતો. તો આવી રીતે થોડોક નાનો લુઓ લઈને આવી રીતે સિલિન્ડર શેપ આપીને આપણે આનામાંથી આ સાઇઝની ઢોકળીઓને કટ કરી લઈશું. તમે અહીંયા લાંબા ગાંઠિયા પર પાડી શકો છો. તો આવી રીતે એકદમ પાતળા વણી અને આવી રીતે ચાકુની મદદથી કટ કરી લેવાના. તો આવી રીતે મેં અહીંયા બધી ઢોકળીઓ તૈયાર કરી લીધી છે. અત્યારે ઢોકળી ચોટેલી લાગે છે, પણ જ્યારે આપણે પાણીમાં નાખશું તે એકબીજાથી છૂટી થઈ જશે. અહીં જોઈ શકો છો પાણીમાં બબલ્સ આવી ગયા છે. તો હવે આની અંદર આપણે ઢોકળી નાખી દઈશું અને આપણે આની અંદર સોડા નાખ્યો હતો એટલે ઢોકળી છે ને ફૂલીને એની સાઇઝ કરતાં ડબલ થઈ જશે જ્યારે કૂક થઈ જશે. અત્યારે તમે જોઈ શકો છો કે આપણે બધી ઢોકળી નાખી દીધી છે. જેમ જેમ એ કૂક થશે તેમ તેમ એકબીજાથી છૂટી બનશે અને બિલકુલ પણ એકબીજામાં ચોંટશે નહીં. તો આવી રીતે કોઈ પણ ચમચાની મદદથી આપણે એને છૂટું પાડી લેશું અને આને આપણે ઉકળવા માટે મૂકી દઈશું જ્યાં સુધી ઢોકળી રંધાઈ નથી જતી. તો અહીંયા તમે જોઈ શકો છો થોડી જ વારમાં બધી ઢોકળી એકબીજાથી છૂટી થઈ ગઈ છે અને આને હવે કૂક થવા માટે મૂકી દઈશું. જ્યાં સુધી ઢોકળી કૂક થાય છે ત્યાં સુધી અહીંયા 2 લાલ અને પાકા ટમેટા લીધા છે. એનો જે આંખનો ભાગ છે ને એને આપણે કાઢી નાખીશું અને ઘરમાં જે મોટા કાણાવાળી ખમણી હોય ને એની મદદથી આપણે ખમણી લઈશું. આમ કરવાથી ટમેટાની છાલનો ભાગ દૂર થઈ જશે અને ખાતી વખતે ટમેટાની છાલ મોંમાં નહીં આવે અને પલ્પનો ભાગ અલગ થઈ જશે. તો આ જે છાલ નીકળે છે એને આપણે કાઢી નાખશું. આપણે અહીંયા ખાલી પલ્પનો ઉપયોગ કરશું. તો આ રીતે મેં બંને ટમેટાને ખમણી લીધા છે. હવે બીજી તરફ અહીં તમે જોઈ શકો છો ઢોકળી ફૂલીને ડબલ સાઇઝની થઈ ગઈ છે અને આવી રીતે ચાકુથી મારતા એ કટ થઈ રહી છે એટલે આરામથી કૂક થઈ ગઈ છે. આટલો રસો આપણે રહેવા દેશું અને આ રસો જોઈ શકો છો કેટલો ઘાટો છે. હજી આ શાકમાં ભળશે અને ઠંડુ થશે ત્યારે એ રસો વધારે ઘાટો થશે, કારણ કે આની અંદર બેસન છે. હવે બીજી તરફ કુકરમાં સીટી પણ વાગી ગઈ હતી એટલે ગુવારને આપણે અલગ કરી લઈશું અને બટેટાને આપણે થોડાક મોટી સાઇઝમાં કટ કરી લઈશું. અહીં ગુવાર ચડી ગયો છે પણ ઓવરકુક પણ નથી થયો, જોઈ શકો છો. પાણી નિતાર લેશું. આ પાણીનો પણ ઉપયોગ આપણે શાકમાં કરીશું. વઘાર માટે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે. અહીં તેલનું પ્રમાણ મેં થોડુંક વધારે લીધું છે. તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે નાખવાનું. તેલ આવી ગયું છે એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1/2 ટીસ્પૂન જેટલું જીરું અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે. હિંગનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખ્યું છે જેથી ગુવાર પચવામાં સરળ રહે. સૂકા મરચાં અને મીઠા લીમડાના પાન નાખી દઈશું. વઘાર સારી રીતે ચટકી ગયો છે એટલે હવે જે લસણની ચટણી આપણે તૈયાર કરીને રાખી હતી એ નાખી દઈશું અને લસણને અહીંયા સારી રીતે કૂક કરી લેવાનું છે. ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું જેથી મરચું આપણું બળી ન જાય. અહીં લગભગ 1-8 મિનિટ પછી જોઈ શકો છો લસણ સારી રીતે સતળાઈ ગયું છે અને તેલ છૂટું પડવા લાગ્યું છે. તો બસ આ જ સમય આની અંદર જે આપણે ટમેટાનો પલ્પ તૈયાર કરીને રાખ્યો તો એ નાખી દઈશું અને હવે આનામાંથી ટમેટાનો પલ્પ
શાકની કચાશ દૂર થઈ જાય, તેલ છૂટું પડે ત્યાં સુધી પકવીશું. તો અહીં તેલ છૂટું પડી ગયું છે. તો હવે આની અંદર આપણે બેઝિક મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલો દાળ શાકનો ગરમ મસાલો નાખીશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો મસાલા પણ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે આ સમયે આની અંદર જે ઢોકળી તૈયાર કરીને રાખી હતી પહેલાં એ નાખી દઈશું. ત્યારબાદ જે બટેટા આપણે બાફીને લીધા હતા એને મીડિયમ સાઇઝના ટુકડાઓમાં મેં કટ કરી લીધા હતા એ પણ આ સમયે નાખી દઈશું. અને હવે એકવાર આપણે થોડુંક ચલાવી લઈશું અને ત્યારબાદ આની અંદર જે આપણે ગુવાર બાફીને રાખ્યો તો એ નાખી દઈશું. અહીં તમે જોઈ શકો છો ઢોકળીનો રસો કેટલો ઘાટો થઈ ગયો છે. આ શાકને રોટલી, રોટલા, ભાખરી અથવા ભાત સાથે જોડીને ખાવાની પણ ખૂબ જ મજા પડે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. તો એકવાર જરૂરથી બનાવજો. સારી રીતે બધું મિક્સ કરી લીધા બાદ હવે આપણે ગુવાર નાખીશું. જો ગુવારને પહેલાં આપણે નાખી દઈને પછી ચલાવીને તો ગુવાર ભાંગી જાય, કારણ કે આપણે બાફીને લીધો છે. તો અહીં ગુવારનો ઘીચો ન થઈ જાય ને એ વાતનું ધ્યાન રાખજો. હળવે હાથેથી ચલાવવાનો છે અને આવી રીતે તવીથાનો ઉપયોગ કરશો તો બિલકુલ પણ ગુવાર તમારો નહીં ભાંગે. હવે અહીંયા જોઈ શકો છો રસો એકદમ ઘાટો થઈ ગયો છે. તો જે ગુવાર બાફતી વખતે પાણી વધ્યું તો એ જ પાણી અત્યારે આ સમયે નાખી દઈશું. તો અહીં તમને જેટલું કોરું કે રસાવાળું જેવું શાક પસંદ હોય ને એ પ્રમાણે પાણીની પસંદગી કરવાની. અને જો તમારું પાણી ન વધ્યું હોય જાજુ તો આ સમયે તમે ગરમ પાણી કરીને એડ કરી શકો છો. ઠંડા પાણીનો ઉપયોગ ના કરીશો. ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી શાકના ટેસ્ટમાં ફરક પડે છે, કારણ કે ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે અને ફરી પાછું કૂક થતાં એને વાર લાગે છે. તો જ્યારે પણ શાકમાં ઉમેરો ત્યારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો. અહીં તમે જોઈ શકો છો રસો કેટલો ઘાટો છે. હજી બધા મસાલા ચડશે એટલે કે 5-7 મિનિટ સુધી હજી આપણે એને ઉકાળીશું. તો અહીં તમે જોઈ શકો છો તેલ છૂટું પડે ત્યાં સુધી મેં એને ઉકાળ્યું છે. એટલે લગભગ 5 થી 6 મિનિટ સુધી મેં ઉકાળ્યું છે. રસો તમે જોઈ શકો છો કેટલો ઘાટો તૈયાર થયો છે અને આ શાક ઠંડુ થશે એટલે હજી પણ ઘાટો તૈયાર થશે. ગરમ ગરમ આ શાક રોટલી, રોટલા, ભાખરી કે ભાત સાથે જોડીને ખાવાની ખૂબ જ મજા પડે છે. તમને ગુવારનું શાક કેની સાથે ખાવાનું પસંદ છે કમેન્ટ બોક્સમાં તમારો આન્સર જરૂરથી જણાવજો. તમે મારી રેસીપી કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ જરૂરથી જણાવજો. જો આજની અમારી રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો, કારણ કે તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂરિયાત છે. વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા વગર ન જજો. ચાલો ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.